હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે કઢીની રેસીપી લઈને આવી રહ્યા છે. તો તમે પણ કઢીની રેસીપી એન્ડ સુધીમાં જરૂરથી જોજો. તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો કઢી બનાવવા માટે તમે જોઈ શકો છો તપેલીમાં આપણે છાશ લઈ લીધી છે. હવે આપણે 1.5 ચમચી બેસન એડ કરી દઈશું. બેસન એડ કરી દીધો છે તો હવે આપણે તેને વલોવી દઈશું. વલોવી દઈએ એટલે આપણે ત્યારબાદ તેને ઉકળવા દઈશું. હવે આપણે અહીંયા 6 મરચાં લઈ લીધા છે અને એક આદું લઈ લીધું છે, તેને આપણે 2 પીસ કરી લીધા છે. તો હવે આપણે તેને કટરમાં પીસી દઈશું. તો આપણે આદું અને મરચાંને પીસી દીધા છે. કઢીના વઘાર માટે આપણે 4 લવિંગ લીધા છે, 1 તમાલપત્ર, 1 મરચું અને કઢી પત્તા. હવે આપણે એક કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે થોડું તેલ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી ઘી એડ કરીશું. ચમચી રાઈ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. હવે તેમાં લવિંગ અને તમાલપત્રને એડ કરી દઈશું. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં લાલ મરચાં એડ કરી દઈશું અને કઢી પત્તા પણ એડ કરી દઈશું. હવે કઢીનો વઘાર થઈ ગયો છે તો આપણે કઢીમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે કઢીનો વઘાર કરી દીધો છે. હવે 1 ચમચી ખાંડ એડ કરી દઈશું. હવે કઢીને આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, કઢી રેડી થઈ ગઈ છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. પસંદ આવે તો હવે આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધીને રાધે રાધે. જય સ્વામિનારાયણ.